સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં રાજ ટેક્સટાઇલમાં આગ લાગી છે. જોકે હજુ સુધી આગ કાબૂમાં નથી આવી અને જે ફાયર વિભાગના કર્મચારીઓ આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે, એમાં કેટલાક ફાયર કર્મી પણ ઈજાગ્રસ્ત થયા છે. ફાયર વિભાગના 3 જવાનો પણ આગમાં ઈજાગ્રસ્ત થયા છે. જોકે તેમને હવે તુરંત જ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. રાજ ટેક્સટાઇલ માર્કેટની આગ હજુ પણ બેકાબુ છે. પેટ્રોકેમિકલ કાપડ હોવાથી આગ વધુ વિકરાળ બની. ટોપ ફ્લોરની આગ વધુ પ્રસરતા સ્ટ્રક્ચર પણ નબળું પડી ગયું છે. સ્ટ્રક્ચરનો ભાગ ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે નીચે પડ્યો. સ્ટ્રક્ચર તૂટતા પતરાનો શેડ પણ ભાંગી પડ્યો. ગોળાદરાની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજી પણ બેકાબુ છે. 8 કલાક જેટલો સમય વીતવાયો છે અને જોઈ શકાય છે તેમ કે ફાયર વિભાગ દ્વારા આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી અને કાબુ મેળવવાના જે પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યા છે. ટોપ ફ્લોરની નીચે આવેલા જે દુકાનોનો ભાગ છે તે સંપૂર્ણ આગની ઝપેટમાં આવી ગયો છે અને તેમાં રહેલા કાપડનો મોટો જથ્થો છે તે બળીને હાલ ખાક થઈ ચૂક્યો છે. જોકે કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજ પણ અહીં સેવાઈ રહ્યો છે. આગ વધુ વિકરાળ બનવા પાછળનું જે કારણ છે તે પેટ્રોકેમિકલ્સનો જે કાપડ છે એ કાપડનો મોટો જથ્થો છે તે સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો અને જે ઇલેક્ટ્રિક કેબલની અંદર શરૂઆતના ધોરણે જે આગ લાગી હતી એ આગ જોતાની અંદર ટોપ ફ્લોર સુધી પહોંચી જતા આગ વધુ વિકરાળ બની હતી. એટલે એક રીતે જે પેટ્રોકેમિકલ્સ વાળું જે કાપડ છે એ કાપડના કારણે જ આગ જે ભીષણ બનવા પામી હતી અને તેના કારણે ફાયર વિભાગે આગ ઉપર સંપૂર્ણ રીતે કાબુ મેળવવા માટે હજી પણ ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. સવારના જ 8 વાગે જ્યારે ફાયર વિભાગને કોલ મળ્યો હતો તે બાદ ઘટના સ્થળે પહોંચેલી જે ફાયરની ટીમ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો અને ત્યારબાદ સુરત ફાયર સ્ટેશનોના તમામ જે ગાડીઓ સહિતનો કાફલો છે તે હાલ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને સવારે 8 વાગ્યાથી સતત ફાયર વિભાગના 125થી પણ વધુ ફાયરના જવાનો આગ ઉપર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. મહત્વનું છે કે આગની આ ભીષણ ઘટના બાદ સુરત ફાયર વિભાગના જે ચીફ ઓફિસર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓના માર્ગદર્શન સુપરવિઝન હેઠળ જ આગ ઉપર પાણીનો મારો ચલાવી અને કાબુ મેળવવાના પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સુરત મેયર દક્ષેશ માવાડીએ પણ સ્થળ મુલાકાત લઈ અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જોકે ફાયર ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર પ્રાથમિક તબક્કે માર્કેટની અંદર કેટલીક અશરતીઓ પણ જણાઈ આવી છે, જેમાં સૌપ્રથમ તો જ્યારે માર્કેટમાં લાગેલી ટોપ ફ્લોરથી નીચે સુધી જે નેટ લગાવી હતી એ નેટના કારણે પાણીનો જે મારો ચલાવવામાં આવી રહ્યો હતો તે દરમિયાન પાણીનો ફ્લો સીધો આગ સુધી પહોંચતો ન હતો અને તેના કારણે જે ભારે જહેમત છે તે ઉઠાવવી પડી હતી. 8મા માળે ચાલુ આગ ઓલવવાની કામગીરી દરમિયાન દિવાલ છે તે ધરાશાયી થઈ હતી અને દિવાલનો જે ભાગ તૂટીને જે ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે પડ્યો હતો, જેના કારણે જે મોટી જાનહાનિ પણ ટળી છે. મહત્વની વાત છે કે ફાયર વિભાગના જવાનો જ્યારે આગ ઉપર હાલ કાબુ મેળવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે ત્યારે ફાયરનો જવાન ત્યાં હાજર ન હોવાના કારણે આગ ખૂબ જ મોટી જાનહાનિ ટળવા પામી છે. પરંતુ હાલ પણ આગ ઉપર કાબુ મેળવવો ફાયર વિભાગ માટે એક ચેલેન્જ રૂપ જે બાબત બનીને સામે આવી છે. હમણાં સુધી 15 લાખ લીટર જેટલા પાણીનો મારો છે તે ચલાવી લેવામાં આવ્યો છે, છતાં પણ આગ છે તે બેકાબુ બની છે. ચારે તરફથી સતત પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે અને આગ કેટલા સમયમાં કાબુમાં આવી શકે તે કહેવું હાલ મુશ્કેલ છે. પરંતુ ભારે પરસેવે રેબઝેબ થવાનો વારો ફાયર વિભાગના જવાનોએ આવ્યો છે.